નમસ્કાર મિત્રો, મારું નામ પરમાર પંકજ છે। મારી શાળાનું નામ શ્રી વડવાડા પ્રાથમિક શાળા છે, જે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વડવાડા ગામે આવેલી છે। મારા નવતર પ્રયોગનું શીર્ષક છે શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ। નવતર પ્રવૃત્તિ માટે પ્રેરિત કર્યા હોય તે સમસ્યાનું વર્ણન। શાળાના બાળકોને ભણતર ભારરૂપ લાગે છે। ગ્રામ્ય વિસ્તારના અમુક બાળકોની શીખવાની ઝડપ અન્ય બાળકોની તુલનામાં ધીમી છે, જેમને અનુકૂળ પદ્ધતિ પ્રયુક્તિ અને ટીએલએમનો અભાવ છે। પૂરતા ટીએલએમ તેમજ યોગ્ય પદ્ધતિ પ્રયુક્તિના અભાવે શિક્ષક અમુક શૈક્ષણિક મુદ્દાઓને સ્પષ્ટ રીતે સમજાવી શકતા નથી। વર્ગ શિક્ષણ કાર્ય બાળકો માટે આનંદપ્રદ બનવાને બદલે કંટાળાજનક બની રહે છે। નવતર પ્રયોગની સંપૂર્ણ વિગત। ઉપરોક્ત સાર્વજનિક સમસ્યાઓના નિવારણ માટે આધુનિક ટેકનોલોજીનો શિક્ષણમાં ઉપયોગ કરવાનું નક્કી કરાયું, જેના અનુસંધાને સામાજિક વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્ર માટેનું વિઝિબલ સોશિયલ સાયન્સ નામનું 8000થી વધુ ફાઇલ્સ, જેમાં ફોટા, ચાર્ટ્સ, નકશાઓ, ગીતો, વિડીયો વગેરે સાથેનું મટીરીયલ વિકસાવાયું। આઈઆઈએમના મોબાઈલ મંચ નામના કાર્યક્રમમાં ભાગીદારી તેમજ તે દ્વારા જાણવા મળતી અન્ય આધુનિક શૈક્ષણિક પદ્ધતિ પ્રયુક્તિઓનો શિક્ષણ કાર્યમાં ઉપયોગ કરાયો। ગુણોત્સવમાં ગણિત વિષયમાં નબળા બાળકોને વધુ મહાવરો કરાવવા માટે ગુણોત્સવ મેથ પ્રેક્ટિસ મટીરીયલ નામનું 50થી વધુ પેજ સાથેનું મટીરીયલ વિકસાવાયું। બાળમેળામાં બાળકો સરળતાથી રંગપૂરણી કરી શકે તે માટે 200થી વધુ પેજ સાથેનું સ્ટુડન્ટ પ્લેઇંગ વિથ કલર્સ નામનું મટીરીયલ વિકસાવાયું। ધોરણ 2થી 8ના બાળકો હસતા, રમતા, ગાતા કાવ્ય શિક્ષણ મેળવી શકે તે માટે દરેક ધોરણના દરેક વિષયના MP3 કાવ્યોનું સિંગિંગ સ્કૂલ નામનું કલેક્શન બનાવાયું। આ કાવ્યો બાળકો ભાવ સાથે ગણગણતા થાય તે માટે MP3 કાવ્યોમાંથી વિડીયો પોએમનું નિર્માણ કરાયું। પાઠને બાળકો શરૂઆતથી અંત સુધી સરળતાથી સમજી શકે તે માટે સમગ્ર એકમને આવરી લેતા મૂવીનું નિર્માણ કરવામાં આવ્યું। ઇન્ટરનેટની મદદથી બાળકોને ઉપયોગી શૈક્ષણિક વિડીયોનું કલેક્શન કરવામાં આવ્યું। બાળકોને બતાવવા યોગ્ય શૈક્ષણિક બોલિવૂડ ફિલ્મોને અનેક ટુકડાઓમાં વિભાજિત કરી વચ્ચેના અયોગ્ય દ્રશ્યો દૂર કરી ફરીથી જોડીને બનાવેલા આવા ફિલ્મોનું નિદર્શન કરાયું। બાળકોને વાંચન શીખવવામાં સરળતા રહે તે માટે રીડિંગ સ્કૂલ નામનું વાંચન સાહિત્ય વિકસાવવામાં આવ્યું। બાળકોને નકશાઓ શીખવવામાં તેમજ તેને લગતી પ્રવૃત્તિઓ કરાવવામાં સરળતા રહે તે માટે મેપ એક્ટિવિટી નામનું મટીરીયલ વિકસાવાયું। સામાન્ય જ્ઞાન તેમજ એકમને લગતી સ્વયં સંચાલિત પ્રતિભાવ અને પરિણામ આપતી ફ્લેશ ક્વિઝનું નિર્માણ અને તેનો ઉપયોગ કરાયો। ઉપરોક્ત સમગ્ર મટીરીયલનો ગુજરાતની તમામ શાળાના બાળકો અને શિક્ષકો ઉપયોગ કરી શકે તે માટે વોટ્સએપ, ફેસબુક, યુટ્યુબ જેવા પ્રચાર માધ્યમોનો ઉપયોગ કરાયો તેમજ www.pankajsit34.blogspot.com નામના બ્લોગનું નિર્માણ કરાયું। હજુ ઘણું બધું પ્રગતિમાં છે। મૂલ્યાંકન। પ્રયોગના અમલીકરણનું મૂલ્યાંકન વર્ગખંડ તેમજ શાળામાં નિયમિત લેવાતી મૌખિક અને લેખિત કસોટી દ્વારા, કાવ્યોના ગાન, રંગપૂરણી, પ્રશ્નોત્તરી દ્વારા, ફ્લેશ ક્વિઝનો ઉપયોગ, પ્રાર્થના સભામાં વાંચન વગેરે દ્વારા કરવામાં આવ્યું। પ્રાપ્ત થયેલા પરિણામો। બાળકોના ભણતરનો ભાર હળવો કરવામાં મદદ મળી। બાળકો સ્વાભાવિકતાથી, સહજતાથી હસતા, રમતા, ગાતા મલ્ટીમીડિયાના ઉપયોગ સાથે શિક્ષણ કાર્યમાં જોડાયા। બાળકોની આતુરતા અને જિજ્ઞાસા વધતા શિક્ષકની મહેનતમાં ઘટાડો અને મળતા પરિણામમાં વધારો થયો।
વિકસાવેલ મટીરીયલનો એક કરતાં વધુ શાળામાં ઉપયોગ થયો, આમ શિક્ષણમાં ટેકનોલોજીના ઉપયોગનો પ્રસાર થયો. આમ આ નવતર પ્રયોગ એક સાથે અનેક સમસ્યાઓના ઉકેલ માટે સક્ષમ છે. નવતર પ્રયોગની વર્તમાન સ્થિતિ. મારી શાળામાં આ નવતર પ્રયોગ 15મી ઓગસ્ટ 2013થી કાર્યરત છે. નવતર પ્રયોગ એ સતત ચાલતી પ્રક્રિયા હોઈ હાલ નિમ્ન પ્રાથમિકમાં પણ આ પ્રવૃત્તિઓનો લાભ લેવામાં આવે છે. મારા દ્વારા કરવામાં આવેલ નવતર પ્રવૃત્તિને શાળામાં ચાલતા શૈક્ષણિક કાર્યક્રમો, આરટીઈના મુદ્દાને આધાર આપતા કાર્યક્રમો તેમજ શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત તાલુકા સાથે સાંકળી શકાય.